કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોનાના દર્દીઓ માટે વીએસ હોસ્પિટલમાં રાખવામાં આવેલી ઓક્સિજનની ટેન્ક ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા તંત્રની આ બેદરકારી સામે આવી છે. આ ઓક્સિજન ટેન્કનું યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં નહીં આવતું હોય તેવું જણાઈ આવ્યું છે. ત્યારે ઇમરજન્સીના કેસમાં આ ટેન્કનો કેવી રીતે ઉપયોગ કરી શકાશે તે પણ એક સવાલ છે. આ ઓક્સિજન ટેન્કની આવી સ્થિતિ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે વીએસ હોસ્પિટલમાં જઈને આ અંગે તપાસ કરવામાં આવશે. દમણ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, આ ઉપરાંત એસવીપી હોસ્પિટલ અને 10 જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પીએસએ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. આ તમામનું રેગ્યુલર ધોરણે એનું ચેકિંગ, એનું ટ્રાયલ કરવામાં આવતું હોય છે, મોક ડ્રિલ કરવામાં આવતું હોય છે અને હાલમાં આ તમામ જગ્યાએ પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. વીએસ બાબતે ત્યાં પણ આ પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. તેમ છતાં પણ એક વખત ફરીથી એની ચકાસણી કરાવી લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા કેટલું સજ્જ છે કોરોનાને લઈને તે રિયાલિટી ચેક વીટીવી ન્યૂઝ કરી રહ્યું છે. ત્યારે વીએસ હોસ્પિટલ ખાતે કોરોના કાળ દરમિયાન આ ઓક્સિજન ટેન્ક જે છે, સ્ટોરેજ ટેન્ક, તે બનાવવામાં આવી હતી, જે અત્યારે હાલ ધૂળ ખાઈ રહી છે. કોરોના કેસ વધી રહ્યા છે. ગઈકાલે 2 મહિલાના કોરોનાથી મોત પણ થયા, પરંતુ મહાનગરપાલિકા જે છે તેમના દ્વારા આ ઓક્સિજન ટેન્ક જે બનાવવામાં આવી હતી તે અત્યારે ધૂળ ખાઈ રહી છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ફરી કોરોના વધી રહ્યો છે, છતાં પણ ઓક્સિજન ટેન્ક ક્યારે કાર્યરત થશે તે નક્કી નથી. અને અહીં આ ઓક્સિજન ટેન્ક જે બનાવવામાં આવી હતી, લગભગ વર્ષ 2020માં આ ઓક્સિજન ટેન્ક અહીં બનાવવામાં આવી હતી અને હવે જ્યારે ફરી કોરોના માથું ઉચકી રહ્યું છે ત્યારે મહત્વની બાબત એ છે કે કોરોના વધી રહ્યો છે તો તંત્ર કેમ દરકાર નથી લઈ રહ્યું. ઓક્સિજન ટેન્ક ક્યારે શરૂ થશે તે મોટો પ્રશ્ન છે. જો અમદાવાદ શહેરની અંદર ઇમરજન્સી સર્જાશે ત્યારે આ ઓક્સિજન ટેન્ક શરૂ કરવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.